નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી। આજે વાત કરીએ તો પુણેની અદાલતમાં વીર સાવરકરના પુત્ર દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલા માનહાનિના કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। કોર્ટની કાર્યવાહી દરમિયાન સાવરકરના પુત્રએ રજૂઆત કરી કે સાવરકરે જેલવાસ દરમિયાન 5 વખત બ્રિટિશ શાસન સમક્ષ દયા અરજીઓ કરી હતી। આ સાથે જ ગાય પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને પણ સ્પષ્ટ કરવામાં આવ્યો, જેમાં સાવરકર ગાયને માત્ર એક ઉપયોગી પ્રાણી ગણતા હોવાનો દાવો કરી રહ્યા છે। આ કેસ હવે માત્ર કાનૂની લડાઈ નથી રહ્યો, પરંતુ વૈચારિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે। સાવરકરના વિચારો અને રાહુલ ગાંધીના નિવેદનો વચ્ચે ચાલી રહેલી આ કાનૂની જંગ પર સૌની નજર ટકેલી છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્ય જાણવા છે અને શરૂઆત વડોદરાથી કરવી છે, તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્ય શું છે। વીર સાવરકર સ્વતંત્રતા સેનાની નું એવું નામ કે ક્યાંક ને ક્યાંક વારંવાર વિવાદમાં આવે છે। રાહુલ ગાંધી કાયમ સાવરકર વિરુદ્ધ ટિપ્પણી કરતા હોય છે ને હવે વીર સાવરકરના પૌત્ર પુણેની એક કોર્ટમાં ગયા છે અને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે। ત્યારે આપણે વડોદરા શહેરના નાગરિકો પાસે જાણીશું, કારણ કે આ વડોદરા શહેરમાં વીર સાવરકરની એક પૂર્ણ કદની પ્રતિમા મૂકી અને સંસ્કારી નગરજનોને વીર સાવરકરનો ઇતિહાસ પણ હવે સમજાવવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે પહેલા પટેલને પૂછીશું, શું કહેશો? વીર સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે। વીર સાવરકર કોણ હતા? વિનાયક દામોદરદાસ સાવરકર જે પોતે એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને જેમને વર્ષો સુધી દેશના ઇતિહાસમાં એવું બલિદાન આપ્યું છે, જેને આ જે તે સમયની સરકારે ઠંડા બસ્તામાં એમનો જે ઇતિહાસ છે એને ધકેલી દીધો હતો। અને હાલની સરકાર આપણા નરેન્દ્રભાઈએ પણ એના જે વીર સાવરકરના કૃત્ય જે કામ છે એને આગળ લાવ્યા છે અને આવનાર સમયમાં જે પ્રકારે એમનું કામ છે એને પાઠ્યપુસ્તકોમાં પણ લાવવાનો અમારો પ્રયાસ રહેવાનો છે। ચોક્કસ આ દિશામાં વડોદરા શહેરે એક પ્રયાસ પણ કર્યો છે। પ્રસ્થાપિત કરેલી મૂર્તિને દર વર્ષે એમના જન્મદિવસે એમને યાદ કરીને એમના વિચારોને સ્વતંત્રતા માટે જે એમને લડત આપી છે એને આગળ લઈ જઈ રહ્યા છે। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? વીર સાવરકરના પૌત્રએ માનહાનિનો કેસ દાખલ કર્યો। વીર સાવરકરજી, વિનાયક દામોદર સાવરકરજી એ સ્વતંત્ર સેનાની હતા। મને એવું લાગે છે કે અજ્ઞાની રાહુલ ગાંધી જે એમની સામે કેસ કરવા જઈ રહ્યા છે તેમને વસ્તુની ખબર હોવી જોઈએ કે વીર સાવરકરજીએ જ્યારે બ્રિટિશ સરકાર હતી ત્યારે અંગ્રેજોને દેશ છોડાવવા માટે ઘણા બધા આંદોલન કરેલા હતા, જેવા કે ભારત છોડો આંદોલન, દાંડી યાત્રા, એવા અનેક આંદોલન કરી અને આ દેશને અંગ્રેજોથી મુક્ત કરાવ્યો હતો। ત્યારે આ પ્રકારે જ્યારે દેશમાંથી અંગ્રેજોને જેણે ધકેલી કાઢ્યા હોય ત્યારે એ રાષ્ટ્ર સેવક ઉપર આ પ્રકારનો કેસ કરવા જઈ રહ્યા છે, એ દર્શાવે છે કે રાહુલ ગાંધીની માનસિકતા એ દેશ વિરોધી માનસિકતા છે। આપણે અન્યને પૂછીશું, વીર સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે। રાહુલ ગાંધીને ભારતના સ્વતંત્રતા ઇતિહાસની ક્યાંય જાણકારી છે નહીં। સ્વાતંત્ર્યવીર સાવરકર એ ઇતિહાસનું એક એવું વ્યક્તિત્વ છે કે એમણે જ્યારે સ્વતંત્રતા સંગ્રામનો જ્યારે જુવાળ જાગ્યો હતો તે વખતે સૌથી વધારે પ્રેરણા સ્ત્રોત જો કોઈ હોય તો સ્વતંત્રવીર સાવરકર। ઇતિહાસમાં ભારતીય સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં એકમાત્ર એવું વ્યક્તિત્વ કે જે પોતે બેરિસ્ટર હતા અને નામાંકિત બેરિસ્ટર હતા, વકીલ તરીકે એ સારી એમની કારકિર્દી પણ કરી શક્યા હોત, પરંતુ ભારત માતાને સ્વતંત્રતા અપાવવા માટે એમણે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું। ભારતના સ્વતંત્રતા ઇતિહાસમાં કોઈ એવું વ્યક્તિત્વ બતાવો કે જેને એક જીવનમાં બે વખત આજીવન કારાવાસની સજા ભોગવી હોય। રાહુલ ગાંધીને એ વસ્તુની ખબર નથી। કોંગ્રેસ પાર્ટીએ જાણી જોઈને સ્વાતંત્ર્યવીર સાવરકરનો ઇતિહાસ ભૂલાવી દેવામાં આવ્યો, કેમ કે ગુલામીને જે લોકો પ્રમોટ કરતા આવ્યા છે એ લોકોને સ્વતંત્રતાનો શું માન છે, સ્વતંત્રતા શું છે એનું ક્યાંય જ્ઞાન નથી।
સ્વાતંત્ર્યવીર સાવરકર જ્યારે જેલમાં હતા ત્યારે એમની સાથે એમનો સગો ભાઈ 10 વર્ષ એક જ જેલમાં બાજુની રૂમમાં હતા, પરંતુ 10 વર્ષ સુધી એમને ખબર નથી પડી કે મારો ભાઈ પણ મારી સાથે જેલમાં છે. અને જ્યારે એમને તેલ કાઢવા માટે એમને જ્યારે બે બળદની જેમ કોલામાં લઈ આવ્યા ત્યારે એમને ખબર પડી કે મારો ભાઈ 10 વર્ષથી આ જેલમાં સબળાય છે. તો જે પરિવારે આખી જિંદગી સ્વાતંત્ર્ય સંગ્રામ માટે બલિદાન આપ્યું હોય એવા પરિવાર માટે આવી તુચ્છ અને ધૃણાની ભાવના રાખનાર રાહુલ ગાંધીને ઇતિહાસ કદી માફ નહીં કરે, અને એના જ પરિણામે ભારતની જનતા પણ રાહુલ ગાંધીને કદી માફ કરે નહીં, કોંગ્રેસને પણ માફ કરશે નહીં. અભિનવ ભારત સોસાયટીના ફાઉન્ડર વીર સાવરકરજી એ કોઈ નામ માટે અજાણ્યું છે નહીં. કોંગ્રેસના અમુક નેતાઓને આ નામની જ ખબર નથી, જેણે દેશ માટે પોતાના જીવનનું ઘસી નાખ્યું, વર્ષોના વર્ષાઓ સુધી જેલમાં અંગ્રેજોની યાતનાઓ વેઠી. આવા વીર સાવરકરજીને નહીં ઓળખનારા કોંગ્રેસીઓએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભૂલાવી દીધા હતા. આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પણ જેવું ગૌરવવંતું નામ, એના નામ પ્રમાણેની પ્રતિમા એ બનાવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આ કોંગ્રેસીઓની આંખમાં ખૂંચે છે. તમે આ દેશના વીર સાવરકરજી જેવા વ્યક્તિને ઓળખતા નથી. આવા બાલિશ જ્યારે નિવેદનો કરો છો ને ત્યારે ખૂબ દુઃખ થાય છે. કે કારણ એટલા માટે તમે આ બાલિશ નિવેદનો કરો છો કારણ કે તમારા લોહીમાં ભારત પ્રત્યેની નિષ્ઠા નથી, કારણ કે તમારું મોસાળ કંઈક બીજે છે. અને એટલા માટે થઈને વીર સાવરકરજી જેવા વ્યક્તિત્વને, પૌત્રને સુપ્રીમ કોર્ટમાં જવું પડે, આ ખૂબ દુઃખદ બાબત છે. અને ફરી એક વખત આવા વીર સાવરકરજીના ચરણોમાં અમે મારા થકી તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો વતી પણ હું કોટી કોટી વંદન કરું છું. એટલે કહેવામાં આવી રહ્યું છે કે વીર સાવરકર જેવા સ્વતંત્ર સેનાનીની માન સન્માન નથી જળવાયું, અને કેટલાક વડોદરા શહેરના નાગરિક તો એવું કહી રહ્યા છે કે વીર સાવરકરનો ઇતિહાસ જ નાગરિકોને નથી ભણાવવામાં આવ્યો, એટલે ભારતના કેટલાય યુવાનો વીર સાવરકરના ચરિત્રથી અજાણ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. પુણે કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકરના પૌત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક ગાય માતા ભગવાન નથી કે માતા નથી એ બાબતની ક્યાંક ટિપ્પણી કરવામાં આવી હતી. આને લઈ અને એના ઉપર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, એમાં શું કહેશો? જે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, હું તો પહેલા એટલું કહીશ કે વીર સાવરકર એવા વ્યક્તિ હતા કે જેમણે જે યાતના ભોગવી હતી ને, ખાલી રાહુલ ગાંધી 5 દિવસ યાતના સાથે જેલમાં રહી દે ત્યાર પછી એની ટિપ્પણી કરે. વસ્તુ ગાય માતા છે તો એને આપણે શાસ્ત્રોમાં પણ આ વસ્તુને સ્વીકારવામાં આવ્યું છે. ગાય પોતાના વાછરાને ભૂખ્યું રાખી એને દૂધ આપ્યા વગર આપણને દૂધ આપે છે, અને આ અમૂલ્ય વસ્તુનું મહત્વ છે ને એ આયુર્વેદમાં આખા ઉપન્યાસો લખ્યા છે કે દૂધનું મહત્વ વ્યક્તિના જીવનમાં શું છે. એટલે આવી બધી ટિપ્પણીઓ રાહુલ ગાંધી બહારથી કરી રાખે. આ ઇટાલિયન પ્રાણી છે, એને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની હજી કોઈ સમજ આવી નથી લાગતી. ખાસ કરીને રાહુલ ગાંધી ઉપર જે સાવરકરના પૌત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે એના માનહાનિનો દાવો કર્યો છે કે સાવરકર દ્વારા જે વાત કરવામાં આવે તો એના પૌત્રનું કેવું એમ છે કે ગાય માતા નથી, અને રાહુલ ગાંધી એમ કહે છે કે ગાય ફક્ત પ્રાણી છે, કે ભગવાન નથી કે માતા નથી. રાહુલ ગાંધી માતા વિશે જો જાણી શકતો હોય ને તો આ શબ્દ જ ન બોલે. આપણું હિન્દુ ધર્મમાં આપણી ધાર્મિકતા એમ કહે છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓ રહેલા છે. હવે ઈ જો એમ કહેતા હોય કે આને માતા નહીં, હરેક હિન્દુસ્તાનીઓના હૃદયમાં બસેલી માતા જ છે, અને ગાય માતાને આપણે બહુ માન સન્માનથી પૂજીએ છીએ. આપણા સારા નરસા પ્રસંગોમાં પણ ગાય માતાનું પૂજન કરીએ છીએ, અને ગાય માતાનું જે સર્વસ્વ બલિદાન છે આપણા હિન્દુ ધર્મ માટે, એ તો આપણે જોઈએ જ છીએ કે દૂધ આપે છે, આપણા બાળકોને દૂધ ત્યાંથી મળે છે, વિટામિન બધા દૂધોમાંથી મળે છે. એટલે ગાય માતાનું સન્માન કરવું આપણા હરેક હિન્દુ ધર્મનો ધર્મ છે. ખાસ કરીને વાત અત્યારે જે રાહુલ ગાંધીની છે, તો રાહુલ ગાંધીને ઉપર જે સાવરકરના પૌત્ર દ્વારા ફરિયાદ કરી છે કે એનું કેવું એમ છે કે રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરેલ છે કે ક્યાંક ને ક્યાંક જે ગાય માતા નથી કે ભગવાન નથી, એ ખાલી એક ઉપયોગી પ્રાણી છે એવું કહેવામાં છે. રાહુલ ગાંધીએ આપણા હિન્દુઓના શાસ્ત્રનો જો અભ્યાસ કર્યો તો એ આવી વાત જ ના કરત. આપણા હિન્દુઓના હરેક શાસ્ત્રમાં ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે.
હંમેશા આપણા લોકો જે રહ્યા એને ગાયને હંમેશા આપણે પૂજીએ છીએ. આપણા તહેવારોમાં આપણા જિંદગીની અંદર ગાયનું અમૂલ્ય સ્થાન છે. આપણો કૃષિ પ્રધાન દેશ છે તો એના આપણે ગાયોમાં આપણે જે રીતે આપણા એના બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ ધાર્મિક વિધિ હોય, ગૌમૂત્ર છે, ગૌનો છાણ છે, આ બધું સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે. એટલે રાહુલ ગાંધી આ બધી વસ્તુથી અજાણ છે અને એનામાં આટલી બધી આ બધી સમજવાની યોગ્ય બુદ્ધિ જ નથી અને એને યોગ્ય માર્ગદર્શન આપે એવું હવે કોઈ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યું નથી કે એને આ બધી વસ્તુઓનું યોગ્ય માર્ગદર્શન આપે. એટલે એ આવું હંમેશા બપાટ કરી રાખે છે અને એ હિન્દુઓનું અપમાન કરે છે. એનું એક જ હેતુ છે હિન્દુઓનું અને હિન્દુઓની બધી રીતિ રિવાજનું અપમાન કરવું. ક્યાંક ને ક્યાંક હિન્દુ રીત રિવાજ છે એને લઈ અને ગાય માતા આપણે ગણીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક એનું અપમાન થતું હોય એમાં શું કહેશો? ગાય માતા એક છે આપણે હિન્દુ શાસ્ત્રમાં અત્યારથી નહીં, મતલબ આદિ અનાદિકાળથી ઋગ્વેદ આ બધા વેદો છે એમાંય આપણે ગાય માતાનો ઉલ્લેખ છે કરેલો છે. પછી એના ગૌમૂત્ર છે, એનું છાણ છે. જન્મથી માંડીને મૃત્યુ થાય ત્યારે ગાયનું લીપણ છેલ્લે કરે છે, મૃત્યુ થાય ત્યારે ગાયનું લીપણ કરે છે. એટલે આપણા માટે હિન્દુ ધર્મ માટે બહુ ઉત્તમ છે એ ગાય માતા. ને ગાય માતાનું દૂધ નાના બાળકથી માટે મોટા વ્યક્તિ માટે બહુ સારામાં સારું હશે. એટલે આપણે ગાય માતા છે એ ગાય માતા જ છે. બાકી આજે કોંગ્રેસનો જે ઉલ્લેખ જે કરે છે કોંગ્રેસ વાળા, એ લોકોને સાચું જ્ઞાન જ નથી કે હિન્દુ શાસ્ત્ર શું છે. એટલે એ આપણા માટે જે કે હિન્દુ ધર્મ વિશે જે ગલતફહેમી ફેલાવે છે એ બહુ ખોટું છે. ને એને એટલી બુદ્ધિ નથી, એને બુદ્ધિ ભગવાન આપે તો વધારે સારું. એટલે ગાય માતા ક્યાંક ને ક્યાંક બુદ્ધિ આપે એવું જામનગર વાસીઓનું કહેવું છે કે રાહુલ ગાંધી દ્વારા જે આ ટિપ્પણી કરવામાં આવે છે આ ટિપ્પણી ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે, જેને લઈ અને સાવરકરના પૌત્ર દ્વારા એમના કોર્ટમાં એના ઉપર ફરિયાદમાં માનહાનિનો દાવો પણ કરવામાં આવે છે. એટલે જામનગર વાસીઓનું કહેવું છે કે ગાય માતા જ છે અને હિન્દુ શાસ્ત્ર વર્ષોથી એની પૂજા કરતું આવે છે અને આ વર્ષો સુધી આ પૂજાતું જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો સાંભળીએ. પુણે એક અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધમાં ચાલી રહેલા માનહાનિ કેસમાં ખાસ કરીને જે સાવરકરના પુત્રો છે એમ કીધું છે કે જે અમારા દાદા છે સાવરકર તે 5 વખત અંગ્રેજોની સામે કીધું હતું કે અમે ગા માતાને ભગવાન નહીં પણ એક પ્રાણી ઉપયોગી તો આપવા દો. એ લઈને આપણી જોડે ગૌ સેવકો છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને શું કહેશો છે જે સાવરકરને પુત્રો છે કીધું છે કે ગાય જે અમારા દાદા અંગ્રેજોને ભલામણ પત્ર લખ્યા હતા કે ગાયને ભગવાનની પણ એક પ્રાણી તરીકે દરજ્જા આપો, શું કહેશો આમાં? એક તો એમના પુત્રે શું સવાલ પૂછ્યા એ તો મને ખબર નથી, પણ મીડિયાના માધ્યમથી થોડી ખબર પડી છે કે વીર સાવરકરજીએ 5 વખત જે ભલામણ પત્ર લખ્યા હતા એ ગાય વિશે પણ નથી. એ જે તે વખતની કૂટનીતિ હતી, જે તે વખતે કૂટનીતિથી આ ગનિમી કાવા કહેવાય કે આપણે માફીપત્ર મૂકીને આપણે રિહા થઈને હજુ દેશભક્તિ કરી શકીએ. આ એક કૂટનીતિ હતી અને કૂટનીતિથી વીર સાવરકરજીએ જે પ્રખર હિન્દુત્વવાદી યોદ્ધા વીર સાવરકરજી જેમના વક્તવ્યથી હિન્દુત્વમય થતું હતું એવા હિન્દુત્વવાદી વક્તા વીર સાવરકરજી આવું ક્યારે માફીપત્ર ના લખી શકે. આ એક કૂટનીતિનો એક વિષય હતો. રહી વાત ગૌ માતાની, જે એમના પુત્રએ જે સ્વીકાર કર્યું કે ગૌ માતા આ પૂજનીય નથી, ગૌ માતાનો ખાલી એક વિશેષ પશુ છે, પણ હું માનું છું એમના પુત્રને કેટલું જ્ઞાન છે નથી અને વીર સાવરકર કિતાબ લખી નથી, પણ વીર સાવરકરજીનું જીવન ચરિત્ર આપણે જોઈએ એ છત્રપતિ શિવાજી મહારાજજીને ફોલો કરતા હતા, આદર્શ માનતા હતા. અને આપણે સૌને ખબર છે છત્રપતિ શિવાજી મહારાજજીનો જન્મ 1630માં થયેલો અને વીર સાવરકરજીનો જન્મ 1883માં થયેલો, એટલે કુલ મળીને 253 વર્ષનો તફાવત છે. આદ્ય ગોરક્ષક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ગૌ માતાની સાક્ષાત પૂજા કરતા હતા. એટલે વીર સાવરકરજી છત્રપતિ શિવાજી મહારાજને ફોલો કરતા હતા. એટલે એનાથી તથ્ય છે, સામે તથ્ય દેખાઈ રહ્યું છે કે વીર સાવરકરજી ગૌ માતાની પૂજા કરતા હતા. પણ જે તે વખતે કંઈક વિષય થયો હશે અને વિષયમાં કિંતુ પરંતુ થયું હશે તો ત્યારે આ વિષય એમને મૂક્યો હશે કે ગૌ માતા વિશેષ પશુ છે, એને સમજાવતા આ વિષય બોલ્યા હશે. પણ વીર સાવરકરજી એવું નથી કીધું કે અમારા મહાપુરુષોએ જે ગૌ માતાની પૂજા કરી વ્યર્થ થઈ. પ્રભુ શ્રી રામચંદ્રજીએ વનવાસ કાળમાં ગૌ માતાની પૂજા કરેલી. આપણા કાળિયા ઠાકરે આપણા આખા જીવનમાં ગૌ માતાની પૂજા કરી, તો કે આ વ્યર્થ છે? આ હિન્દુ સમાજને હું કહેવા માંગુ છું, આવા વ્યર્થ બયાનો પર ના જાઓ. અને વીર સાવરકરજીને સમજવું હોય તો વીર સાવરકરજી છત્રપતિ શિવાજી મહારાજને ફોલો કરતા હતા, ક્યારે આ ખોટું વીર સાવરકરજી ના કીધું હોય. ખાસ કરીને વાત કરીએ જ્યારે વીર સાવરકરની વાત આવે તો એક હિન્દુવાદી નેતા આવે, હિન્દુ સમ્રાટ બતાવે, પણ એમનું પુત્ર આવી રીતે બોલે, આ કેટલું યોગ્ય છે?
હવે એટલી એની સમજ કેટલી છે એને હું કિતાબ વાંચી અને કિતાબના લેખક કોણ હતા. અત્યારે તો ભલભલા ઘણી કિતાબો કાઢતા હોય છે, એના લેખકો બી ડુપ્લિકેટ આવતા હોય છે. કોણ માનશે કે વીર સાવરકરજી કીધું છે? ડુપ્લિકેટ પુસ્તક બી આવતા હોય છે. પણ મને જ્યાર સુધી પ્રેક્ટિકલ નોલેજ જોઉં છું, ફરીથી એ જ વાત કહેવા માંગુ છું, વીર સાવરકરજી છત્રપતિ શિવાજી મહારાજજીને આદર્શ માનતા હતા અને છત્રપતિ શિવાજી મહારાજ આ દુનિયાના, આ વિશ્વના આદ્ય ગોરક્ષક છે. અને છત્રપતિ શિવાજી મહારાજ ગૌમાતાની પૂજા કરતા હતા અને પ્રભુ શ્રી રામચંદ્રજી ગૌમાતાની પૂજા કરતા હતા. મારા કાળિયા ઠાકર ગૌમાતાની પૂજા કરતા હતા. બીજા એક ભાઈ છે એમનું, તો આપનું શું નામ છે ને જે હિસાબે સાવરકરજીને પુત્રે આવી કીધું છે, આમાં કેટલું છે ને તમે કેવી રીતે જોવો છો? મારું નામ સંદીપ મહારાજ છે. આ તો સાવરકરજીના વિશે મને બહુ ખબર નથી, પણ એ પ્રખર હિન્દુવાદી હતા ને આપણે હિન્દુ તરીકે એમને માન આપીએ છીએ. પણ એનો પૌત્રએ શું કીધું એ મને બરાબર ખબર નથી. પણ ગાય પ્રત્યે हमाરું શાસ્ત્ર કહે છે कि पिप्रधेनु सुर संतहित लीन मनुज अवतार, जब जब धर्म की हानि होती है, धर्म बढ़ता है, तब तब परमात्मा इस धराधाम में आते हैं गायों की रक्षा के लिए, गरीबों की रक्षा के लिए, सबके कल्याण के लिए भगवान का जन्म होता है. और हमारे सनातन संस्कृति में जब कोई भी कार्य प्रारंभ होता है तो सबसे पहले हम गैया मैया के द्वारा प्राप्त 5 चीज़ें, दूध, दही, घी, गोबर और गौमूत्र, इनको कहते हैं पंचगव्य. पंचगव्य का पान करवाते हैं. उसके बाद में अभी हमारे धार्मिक अनुष्ठान प्रारंभ किए जाते हैं. और हमारे स्कंद पुराण का मत है गोभिर विप्रैश्च वेदैश्च सती विसत्यवादि भी. इस पृथ्वी को सबसे पहले गैया मैया धारण करती है. इसलिए हमारी संस्कृति सनातन धर्म में, हमारे सनातन धर्म की आधार स्तंभ गैया मैया है. हमारे सनातन धर्म की जड़ है, मूल है. और जब मूल ही नहीं रहेगा तो हम धर्म की रक्षा कैसे कर सकेंगे? तो हमारे सनातन धर्म में गाय माता का महत्व सर्वाधिक है. राम कृष्ण की प्यारी गैया है. राम और कृष्ण को जो सदैव प्यारी रही हैं. गावों में अग्रतः संतु, गावों में संतु पृष्ठतः, गावों में रयम संतु गवाम मध्य साम्यम. परमात्मा कहते हैं मैं गाय में ही नित्य मेरा निवास है. तो हमारे गाय सदैव पूज्या थी, गाय पूज्या है और भविष्य में गाय पूज्या रहेंगी. खास करके बात करें गाय पूज्य है, पूज रहेगी, पर जो सावरकर एक वीर सावरकर बोलते हैं उनको, खास करके हिंदू धर्म में उनका बहुत लोग हिंदू जो सनातन उनको मानते हैं, उनके पुत्र ऐसा बोलते हैं तो ये कैसे देख रहे हैं आप? ये तो मैंने उनका स्टेटमेंट पढ़ा नहीं, उन्होंने क्या बोला क्या नहीं बोला, पर सावरकर जी प्रखर हिंदुत्ववादी रहे हैं. ऐसा हमने अध्ययन किया है उनके बारे में. तो उनका मुझे पौत्र का स्टेटमेंट मुझे आइडिया नहीं है, मैंने नहीं सुना. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આશીષભાઈ શું કહેશો આપનો જે હિસાબે સાવરકરને જે પુત્રો છે આવી રીતે જે બયાન આપ્યું છે કે 5 વખત અમે જે એમના દાદા શ્રી સાવરકર કીએ પત્ર આપ્યા હતા અને કે ગૌ માતા નહીં પણ એક જીવ તરીકે આમ આપણે કેટલું હશે? એક તો પહેલી વાત તો એમના જે પોર્ટ્રે શું સ્ટેટમેન્ટ આપ્યું તે અમને એ વિશે ખ્યાલ નથી, પણ જ્યાં સુધી હું વીર સાવરકર જઈને સમજું છું, જાણું છું, એમના જે એમના પુસ્તકોને વાંચન કર્યા છે, તો વીર સાવરકરજી કદાચ આવું વિચાર્યું પણ નહીં હશે ને આવું બોલ્યા પણ નહીં હશે. કારણ કે વીર સાવરકરજી શ્રી છત્રપતિ શિવાજી મહારાજને માનવાવાળા હતા, શ્રી મહારાણા પ્રતાપજીને માનવાવાળા હતા અને એ પહેલાંથી એક આધ્યાત્મિક અને દેશભક્ત હતા. એટલે જેથી કરીને આ જે પણ કોઈક વાતો ફરાવી હશે, એક કાલ્પનિક હશે, કંઈક બીજું કંઈક હશે માનવામાં આવે છે. પણ જો એમના પોર્ટ્રેની જો વાત કરવામાં આવે છે, પોર્ટ્રેટની જે તમે જે સ્ટેટમેન્ટ કહો છો તે કોઈક કિતાબોમાંથી કંઈક વાંચન કર્યું હશે, પણ કિતાબો પણ આજે આપને ખ્યાલ છે કેટલી બધી ફરજીઓ કિતાબો આજે દેશોમાં ફરી રહી છે અને કેટલાક ફરજી લેખકો આવી રહ્યા છે કે જે આપના જે ઘણા સંસ્કૃતિ છે તેને પણ ખંડન પહોંચાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. એટલે એ લેખકના એવા જોવાના કારણે કદાચ એમને એવો સ્ટેટમેન્ટ આવ્યો, પણ આ સ્ટેટમેન્ટ હું એને વખોડું છું અને આ યોગ્ય પણ નથી. પણ જે પ્રમાણે વીર સાવરકરજીની વાત કરું છું એ કદાચ પણ તેમને આવું સ્ટેટમેન્ટ આપ્યું નહીં હશે. જે વીર સાવરકર છે એક હિન્દુવાદી નેતા તરીકે ગણાય છે. ખાસ કરીને હિન્દુમાં એમનું બહુ વર્ચસ્વ છે ને એમનું પુત્ર આવી રીતે બોલે કેટલું યોગ્ય છે એમના માટે? તમને જે પહેલાં જ પણ વાત કરી કે જે પ્રમાણે એમના પોત્રે જે સ્ટેટમેન્ટ આપ્યું એ કોઈક ચોપડી પરથી આપ્યું હશે, પણ ચોપડી આપને હું એ જ કહેવા માગું છું ફરીવાર આપને કે કોઈક લેખક હશે કે જેમને આપના જે પણ હિન્દુવાદી જે નેતા હતા તેમની ખોટી માહિતી એ પ્રસિદ્ધ કરી હશે. પણ એમને પણ એમના ખ્યાલ નહીં હશે કે એમના વીર સાવરકરજીએ શું કીધું છે. પણ જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી વીર સાવરકરજી આવું કીધું જ નહીં હોય. કારણ કે એક જે પ્રમાણે એમને જેલમાં હતા અને 5-5 વાર અંગ્રેજોને યાચિકા આપી હતી, પણ યાચિકા આપવાનો પણ એક મુખ્ય હેતુ અલગ જ હશે કે જેમને કારાવાસમાંથી બધી છૂટે અને દેશ પ્રત્યે ફરીવાર કંઈક જુનૂનથી આગળ આવીને કામ કરે. બિલકુલ જયેશ, હવે
શું કહેશો? જે હિસાબે એ જેલમાં હતા ત્યારે કર્યું હશે કે પછી કર્યા હશે, પણ આવી રીતે સ્ટેટમેન્ટ આપવાનું કે 5 વખત જે અંગ્રેજોને દયાપત્ર આપ્યા હતા કે ગૌ માતાને ભગવાનની એક જીવ તરીકે આપો, એક ગૌરક્ષક તરીકે તમે શું માનો છો? એક તો હું એક વિષય ક્લિયર કરવા માંગુ છું. આ બે વિષય એક તો ભેગા થઈ રહ્યા છે. વીર સાવરકરજી જે 5 વખત જે પત્ર લખેલું એ ગૌ માતા માટે નથી. એમને જે અટકાયત થયેલી અને એમને છૂટવા માટે એમને ગનિમી કાવા રચેલા કે મને જેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજજી અફઝલ ખાનને લાલચાવવા માટે, અફઝલ ખાનને યુક્તિમાં ફસાવવા માટે જે રીતે અફઝલ ખાનને કહેવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ તમારે મળવા માટે તૈયાર છે, આપણે મિત્રતા કરવા માટે તૈયાર છે. આ એક ગનિમી કાવા હોય છે. અને મેં ફરીથી કહું છું, વીર સાવરકરજી છત્રપતિ શિવાજી મહારાજજીને આદર્શ માનતા હતા, એટલે એ આદર્શ લઈને, એ ગનિમી કાવા લઈને જ્યારે એ જે તે વખતે જેલમાં હતા ત્યારે વીર સાવરકરજીએ એ ગનિમી કાવાનો એક પ્રયત્ન કર્યો કે હું માફીપત્ર લખું, અને માફીપત્ર લખ્યા પછી અંગ્રેજોને લાગવું જોઈએ કે વીર સાવરકરજી ડરી ગયા છે અને એમને હવે છોડવું જોઈએ અને ફરીથી હું જેલમાંથી છૂટું અને મારું હિન્દુત્વનું કાર્ય કરું. આ વીર સાવરકરજીનો ભાવ હતો. બાકી એના વ્યતિરિક્ત બીજો કંઈ ભાવ નહીં હતો. માફીપત્ર એટલે ડરી ગયા, માફીપત્ર એટલે કે હું છૂટ્યા પછી ઘરમાં જ રહીશ, આવું કંઈ હતું નહીં. જે તે વખતના આપણા જે યોદ્ધાઓ હતા, જે તે વખતના આપણા જે ઓજસ્વી વક્તાઓ હતા, આ એક ગનિમી કાવા રસ્તા હતા અને ગનિમી કાવાથી આ માફીપત્ર લખીને પોતાની અટકાયતથી છુટકાયત પ્રાપ્ત કરીને ફરીથી હિન્દુત્વવાદી કાર્ય થાય, આ એમનું ગનિમી કાવા હતું. એ ગૌ માતા માટે પત્ર નહીં લખેલું. અને ગૌ માતા માટે જ્યારે વિષય હોય, શાસ્ત્રમાં આપણે જોઈએ તો વેદ પુરાણ બધું જ કહેતું હોય છે. વીર સાવરકરજીનો જન્મ 1883માં થયો અને આપણો સનાતન ધર્મ વર્ષોની વર્ષ કેટલું વર્ષ છે કોઈ હજુ સુધી વૈજ્ઞાનિક એનો તપાસ નથી કરી શક્યો. અને વર્ષોના વર્ષ સમુદ્ર મંથનમાં આપણે ગૌ માતાનું મંથન થયું છે અને આ આપણે પ્રાપ્તિ એક ભગવાન ઈશ્વરે આપી છે. સહજતા હું એક ગૌરક્ષક, ગૌસેવક ગત 6 વર્ષોથી ગૌ માતાની પૂજા કરું છું. ગાયના ઉપર હાથ ફેરવવાથી ડાયાબિટીસ ઓછું થાય છે. ગાયના ઉપર હાથ ફેરવવાથી મનની શાંતિ મળે છે. ગાયના ઉપર હાથ ફેરવવાથી આખી દરિદ્રતા દૂર થાય છે. ગાયની પૂંછડી હાથમાં પકડવાથી આપણી નૈયા પાર થાય છે. તો આ કંઈક ચમત્કાર નથી? તો આ કોઈના કહેવાથી આ ચમત્કાર પૂછાવાનો નથી. આ સાક્ષાત છે અને સાક્ષાત તમે ગાયની પૂજા કરીને જો તો તમને સાક્ષાત્કાર થશે. બિલકુલ આ ગૌ સેવકો છે જેમને કહ્યું છે કે એમની જે પૌત્ર પેલું હું વેખોડું છું, કેમ કે ખાસ કરીને એમનાથી પહેલાં પણ પૂજા થતું છે ને આદિકાલથી પૂજા થશે ને લઈને જે સ્થાનિક છે એમાં પણ એ લોકો ખરેખર વિખોડી રહ્યા છે. દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. ગાય એક ઉપયોગી પ્રાણી છે કે પછી ભગવાન? ચોક્કસથી આ સવાલ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આ ચર્ચા અને ભારતભરમાં વેગ મળ્યો છે. આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાના છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? મીનુ જસનવાલા. મીનુભાઈ, શું કહેશો? ખાસ તો દેશભરમાં એક ચર્ચા ચાલી રહી છે, ગાય એક પ્રાણી છે કે પછી એને ભગવાનનો દરજ્જો મળવો જોઈએ? હું નાસ્તિક છું, એટલે હું કોઈ પણ પ્રકારનો કોઈ દેવી દેવતા, ખુદા, સંત, મહાત્માનો દરજ્જો સાથે કોઈ પણ જીવને જોડવા નથી ઈચ્છતો. આ મનુષ્ય, આખી માનવજાત તમે જુઓ તો જે પણ વસ્તુમાં આપણો સ્વાર્થ મનુષ્યનો સંતોષાણો હોય ત્યારે એને કોઈ પણ એક એલિવેટેડ ફોર્મ આપી અને એને સુપર ગ્લોરીફાઈ ઇમેજને કરવાની વાત કરી છે. તો ગાયને આપણે જો માં ગણતા હોય તો કાલ સવારે કોઈ કેવું પણ કહેશે કે હાથી આપણા દાદા છે, ફલાણો છે આપણા માસી છે, ફલાણું પ્રાણી છે એ આપણા નાનો ભાઈ છે. એટલે એવી કોઈ ફેમિલીના રિલેશન્સને અફિલિએટ કરતા કે પછી તમે જીવની આવી રીતના સેવા કરશો તો તમને મોક્ષ મળશે કે આવતા જન્મમાં તમારો સારો જન્મ થશે, એના કરતાં જીવનું ઇમ્પોર્ટન્સ આપી અને એના ઉપર અત્યાચાર ન થાય એટલે મનુષ્યની સાથે કોઈ પણ જીવ છે એને જીવવાનો અધિકાર છે એવું અમારું સ્પષ્ટપણે મારું વ્યક્તિગત માનવું છે. એટલે નાસ્તિક હોવાથી હું કોઈ પણ પ્રકારનો કોઈ પણ ફેમિલીનું ડેઝિગ્નેશન કોઈ પણ પ્રાણીને આપવા માટે તૈયાર નથી. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ નિકિતા કુંડેલ છે. શું કહેશો? ખાસ તો ગાયને લઈને અત્યારે દેશભરમાં ચર્ચા છે. ગાયને પ્રાણી ગણવું જોઈએ કે પછી માતાનો દરજ્જો મળવો જોઈએ? ગાય આપણી માતા છે, આપણે એટલે એને ગૌ માતા કહી છીએ. એનું કારણ મોટું છે કે એમાં 33 કોટી દેવતા દેવીઓ વસેલા છે. તમે એ ગૂગલમાં સર્ચ કરો કે જે આપણે પોથી પુરાણમાં વાંચતા હોય એમાં તમે જાણવા માટે કે ગાય માતાના પ્રત્યેક અંગમાં, પગમાં હોય, પૂંછડીમાં હોય, સિંગમાં હોય, ગળામાં હોય, પ્રત્યેક દેવી દેવતાનો વાસ છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે એક વિષય ચર્ચામાં છે,
ગાયને પ્રાણી ગણવું કે પછી ભગવાનનો દરજ્જો આપવો કે પછી માતાનો દરજ્જો આપવો? સૌ પહેલાં તો હું એમ જણાવીશ કે આપણે એક મનુષ્ય છે, આપણી સાથે સેંકડો પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધા જોડેલા છે. એટલે એ પણ એક જીવ જ છે આપણું. એટલે આપણે જેમ જીવવાનો અધિકાર છે, જેવી રીતના આપણે જીવન જીવી શકીએ છીએ, એવી રીતના બધા મનુષ્યની સાથે પ્રાણીઓને, પક્ષીઓને જીવવાનો અધિકાર છે. એને આપણે જીવનનું સારું એનું સાર સંભાળ રાખીએ અને એના પર અત્યાચાર થતો હોય એ અટકાવીએ. બસ એટલું જ મારું માનવું છે કે બધા માટે, પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, બધા માટે આ બધાને મેસેજ પહોંચે કે હું કહીશ કે લોકોનું ધ્યાન રાખે કે ભાઈ એના પર અત્યાચાર ન કરે. તમે શું કહેશો? શું નામ આપનું? કવિતા ઓઝા, હું ટીચર છું ગુજરાતી મીડિયમની. હું ગાય માતા વિશે એમ કહીશ કે એ પહેલેથી વર્ષોથી કહેવાય છે કે ગાય માતા કહેવાય, એનું દૂધ બધા છોકરાઓને સારી રીતે ઉપયોગમાં આવે છે. તો હું ગાયને માતા તરીકે કરું છું અને એને મારવાની કે એવી કોઈ કરતા હોય તો મને નથી ગમતું. તમે શું કહેશો? શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો ગાયને પ્રાણી તરીકે ઓળખાવવું જોઈએ કે પછી માતા કે પછી કોઈ ભગવાનનો દરજ્જો મળવો જોઈએ? સૌપ્રથમ મારું નામ ફઝલ શેખ, અને જેમ મીનુભાઈએ વાત કરેલી કે ઘણી વખત હમણાં ઇન્સ્ટામાં પણ રીલ પણ વાયરલ થતી હતી કે જે કન્ટ્રી છે એ લોકો કોઈ પણ નદી હોય કે કોઈ પણ એનિમલ હોય એને હોલી કે પવિત્ર દરજ્જો આપે છે. ત્યાં જ એ લોકોની સૌથી વધારે હાલત કફોડી હોય છે. એ જગ્યાએ આપણે યુરોપિયન કન્ટ્રીઝ જોઈએ તો ત્યાં એ લોકો ગાયનું પણ સારું ધ્યાન રાખે છે, બીજા પ્રાણીઓનું, તેમજ તે લોકો નદીઓ પણ એકદમ ચોખ્ખી રાખે છે. તો ખાલી આપણે દરજ્જો આપવા કરતાં એ લોકોની પરિસ્થિતિ સુધરે જોઈએ. સ્પષ્ટપણે આ આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે દરજ્જાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક માનવની કહી શકાય કે કઈ રીતે માનવ ગાય સાથે વર્તે એ પણ ધ્યાન દેવું હતું જરૂરી છે. ખાસ તો અલગ અલગ મિશ્ર પ્રતિસાદ છે તે હાલ મળી રહ્યા છે. કમિશનર લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. મારો આ અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. નમસ્કાર.